દશામાતા સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું કે દશામાતાના વ્રતની ઘરે સ્થાપના કઈ રીતે કરવી, આપણે ઘરે પૂજા આસાનીથી કઈ રીતે કરી શકીએ અને આ વ્રત આપણે કઈ રીતે કરવું, ઉજવણું કઈ રીતે કરવું, જાગરણ કઈ રીતે કરવું અને સાંઢળીનું વિસર્જન કઈ રીતે કરવું। સૌ પ્રથમ તો આ વ્રત આપણે અષાઢ વદ અમાસથી શરૂ કરવામાં આવે છે। અષાઢ વદ અમાસના દિવસે તમારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને બની શકે ત્યાં સુધી લાલ અથવા તો લીલા કલરના વસ્ત્રો પહેરવા। આ 10 દિવસ દરમિયાન તમારે કાળા અથવા તો વાદળી કલરના કપડાં ન પહેરો તો વધારે ઉત્તમ છે। સૌ પ્રથમ તમારે એક બાજોઠ અથવા તો પાટલો લેવાનો, તેના ઉપર લાલ કલરનું કોરું કપડું હોય તે તમારે પાથરવું। પછી આપણે તેના ઉપર એક ઘઉંની ઢગલી કરવાની છે। તમારા ઘરે દશામાતાની મૂર્તિ હોય તો મૂર્તિ અથવા તો છબી હોય તો છબીનું સ્થાપન કરવું। પછી આપણે બાજુમાં એક બીજી નાની ઘઉંની ઢગલી કરવાની છે। તેના ઉપર આપણે સાંઢળી ઘરે બનાવી હોય તો ઘરે અને બજારમાંથી લાવી હોય તો બજારમાંથી લાવી અને તેની સ્થાપના કરવાની। તમારે એક ત્રાંબાનો કળશ લેવાનો છે અને તેમાં સ્વસ્થ જળ ભરવાનું છે। તેની અંદર એક રૂપિયો, એક સોપારી અને એક હળદરનો નાનો ટુકડો મૂકવાનો છે અને કળશથી મુખ ઉપર આપણે 5 આસોપાલવના પાંદ મૂકવાના છે અને તેની ઉપર આપણે એક શ્રીફળ મૂકવાનું છે। આ સ્થાપના આપણે માતાજીની છબી નીચે સ્થાપના કરીએ તેની જમણી બાજુ કરવાની છે। સૌ પ્રથમ આપણે એક ઘીનો દીવો પ્રગટાવી લઈશું। જો શક્ય હોય તો તમે 10 દિવસ અખંડ દીવો રાખો તો એ વધારે ઉત્તમ છે। 10 દિવસ રાખવું શક્ય ન હોય તો આપણે જ્યાં સુધી પૂજા કરતા હોય, આરતી થાર અને વાર્તા સાંભળીએ ત્યાં સુધી દીવો રહે એટલું તમારે દિવેલ કરવાનું અને આપણે સૌપ્રથમ માતાજીને કંકોથી તિલક કરવાનું છે, સાંઢળીને પણ કંકોથી તિલક કરવાનો અને કળશ અને શ્રીફળને પણ આપણે તિલક કરવાનું છે અને પછી આપણે ચોખા લગાવવાના છે। અબીલ ગુલાલથી આપણે પૂજન કરવાનું છે। પછી આપણે દશામાતાની મૂર્તિ અથવા તો છબી હોય તેને પુષ્પનો હાર ચડાવવાનો છે। સાંઢળીને પણ આપણે પુષ્પનો હાર ચડાવવાનો છે। આપણે કળશને અને શ્રીફળની પણ આવી જ રીતે પૂજા કરવાની છે, તેને પણ પુષ્પનો હાર અથવા તો પુષ્પ ચડાવવાના છે। પછી તમારે સૂતરના 10 તાંતણા લેવાના છે અને તે તાંતણામાં આપણે 10 ગાંઠો વાળવાની છે। એક વાટકીમાં તમારે કંકુ પલાળવાનું અને એ કંકુમાં આપણે જે 10 સૂતરના તાંતણાનો દોરો લીધો છે તે કંકુમાં ડબોળી દેવાનો છે અને આ જે કંકુનો દોરો છે તે આપણે શ્રીફળની ઉપર રાખવાનો છે। તમારે જો હાથમાં પહેરવો હોય તો હાથમાં પણ પહેરી શકો છો, પરંતુ શ્રીફળની ઉપર રાખો તો તે વધારે ઉત્તમ છે। આપણે દશામાતાની મૂર્તિ અથવા તો છબી હોય તેને આપણે ચૂંદડી ઓઢાડવાની છે અને દરરોજ આ ચૂંદડી તમારે બદલાવાની છે। આજે તમે જે ચૂંદડી ઓઢાડી તે કાલે કાઢીને કાલે બીજી નવી ચૂંદડી તમારે ઓઢાડવાની છે। પછી આપણે માતાજીને પ્રસાદ ધરાવવાનો છે। પ્રસાદમાં તમે ફળ, સૂકો મેવો, દૂધમાંથી બનાવેલી કોઈ પણ વાનગી વગેરે તમે ધરાવી શકો છો। સવારે તમે જ્યારે પૂજા કરો ત્યારે પણ આપણે પ્રસાદ ધરાવવાનો છે અને જો તમે એકટાણું બપોરે કરતા હોય તો તમારે બપોરે માતાજીને ફૂલ થાળી પ્રસાદ ધરાવવાનો છે। તમે ઘરમાં જે પણ બનાવે, દાળ ભાત, શાક, રોટલી, કોઈ મિષ્ટાન, તે બધું જ આપણે માતાજીને 10 દિવસ સુધી ધરાવવાનું છે। માતાજીને લાપસી ખૂબ જ પ્રિય છે, તો પહેલા દિવસે બની શકે તો લાપસીનો પ્રસાદ બપોરે તમે ધરાવો તો તે વધારે ઉત્તમ છે। પ્રસાદ ધરાવ્યા પછી આપણે થાળ કરવાનો છે। થાળ કરી અને પછી આપણે આરતી ઉતારવાની છે। સવારે અને સાંજે બંને ટાઈમ આપણે આરતી કરવાની છે। તમે કોઈ પણ વ્રત કરો, ગમે તેવી પૂજા કરો, પરંતુ જો આરતી ન કરો તો તે વ્રત અને પૂજા તમારી અધૂરી ગણાય છે। માટે આપણે કોઈ પણ વ્રત કરીએ તો આરતી અવશ્ય આપણે કરવી જોઈએ। આરતી પૂર્ણ થયા પછી આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે। કથા વાર્તા સાંભળતી વખતે તમારે હાથમાં થોડા ચોખા લેવાના છે અને જે દોરો આપણે કંકુવાળો કર્યો છે, 10 સૂતરના તાંતણાવાળો, તેને આપણે હાથમાં લેવાનો છે અને વાર્તા સાંભળતી વખતે આપણે મનમાં જય દશામાં એવી રીતે રટન કરવાનું છે। વાર્તા પૂર્ણ થયા પછી આપણે જે 10 ગાંઠો વાળી છે તેમાંની એક ગાંઠ આપણે છોડી દેવાની છે। આવી રીતે દરરોજ તમારે એક ગાંઠ છોડી દેવાની છે। વાર્તા પૂર્ણ થયા પછી છોડવાની છે। ગાંઠ છોડ્યા પછી આપણે આ દોરો શ્રીફળની ઉપર પાછો મૂકી દેવાનો છે। પછી આપણે જે પ્રસાદ મૂક્યો છે, પ્રસાદ આપણા કુટુંબીજનો અને આડોશી પાડોશીને વહેંચી દેવાનો છે। પ્રસાદ જેટલું ઝાઝા મોઢે છે તે વધારે ઉત્તમ છે। સાંજે આપણે દીવાબત્તીનો ટાઈમ થાય ત્યારે આપણે ઈષ્ટદેવની જેવી રીતે પૂજા અર્ચના કરતા હોય, દીવાબત્તી કરતા એવી રીતે તમારે કરવાનું છે અને માતાજીની પણ આપણે આરતી અને થાળ કરવાનો છે। સાંજે પણ આપણે માતાજીને પ્રસાદ ધરાવવાનો છે। સાંજે જો તમે બીજું કાંઈ ન ધરાવી શકો તો ફક્ત દૂધ ધરાવો તો પણ આપણે ચાલે। આવી રીતે 10 દિવસ સુધી તમારે કરવાનું છે।
આ વ્રત દરમિયાન તમારે ખાસ એ વાત યાદ રાખવાની છે કે આ 10 દિવસ દરમિયાન તમારે ક્યારે પણ ખોટું બોલવાનું નથી, કોઈની નિંદા કોટલી કરવાની નથી. બની શકે ત્યાં સુધી તમારે મૌન ધારણ કરવું, કારણ કે જેટલું ઓછું બોલશો તે તમારા માટે ઉત્તમ છે. આપણે વધારે બોલી તો આપણા મોઢામાંથી ક્યારેક ખોટું નીકળી જાય છે, એટલે માટે મૌન ધારણ કરવું તે વધારે ઉત્તમમાં ઉત્તમ છે. જેટલું આપણે મૌન ધારણ કરીએ એટલું ભગવાન અને માતાજીને વધારે પ્રિય લાગીએ છીએ. આપણે આ 10 દિવસ દરમિયાન જો પણ કોઈ સ્ત્રી માસિક ધર્મમાં થઈ જાય તો શું કરવું? તો આપણા કુટુંબીજનોમાં બીજી કોઈ સ્ત્રી હોય તેને તમે કહી શકો છો કે તે પૂજા કરે તમારા વતી, અને તમે માતાજીની માનસિક સેવા પૂજા કરી શકો છો. આ દિવસ દરમિયાન તમારા કુટુંબીજનોમાં કોઈ સ્ત્રી તમારી જે પણ પૂજા કરતી હોય તેને તમારે કહેવાનું કે તું મારા વતીની પૂજા કર, અને તે પૂજા પણ માતાજી માન્ય રાખે છે. પરંતુ તમારે માતાજીની માનસિક સેવા પૂજા તો અવશ્ય કરવાની છે. તો આપણે એ જાણીશું કે માનસિક સેવા પૂજા કોને કહેવાય. જે પૂજા આપણે મનથી કરતા હોય તેને આપણે માનસિક સેવા પૂજા કહેવામાં આવે છે. આપણે મનથી માતાજીનું નામ લેવાનું છે, માતાજીનું નામ સ્મરણ કરવાનું છે, રટન કરવાનું છે. આખો દિવસ દરમિયાન તમારે જેટલું બની શકે તેટલું માતાજીનું નામ સ્મરણ કરવાનું છે. આમાં તમે માતાજીની સ્તુતિ કરી શકો છો, માતાજીની ચાલીસા કરી શકો છો, માતાજીની બાવની કરી શકો છો, માતાજીની અષ્ટોત્તર શતનામાવલી વાંચી શકો છો, માતાજીના સહસ્ત્ર પાઠનો જાપ કરી શકો છો. ઓમ દશા માતાએ નમઃ એવી રીતે મંત્ર જાપ પણ તમે કરી શકો છો. તમે હરતા ફરતા આ મંત્ર જાપ કરી શકો છો. આવી રીતે આપણે 10 દિવસ પૂર્ણ કરવાના છે. 10મા દિવસે આપણે આખી રાતનું જાગરણ કરવાનું છે. આપણે સવારે 4 વાગ્યા સુધી જાગરણ પૂર્ણ થયા પછી આપણે નાહી ધોઈ અને સ્વસ્થ વસ્ત્રો પહેરવાના, અને 4 વાગે આપણે જેવી રીતે પૂજા આપણે 10 દિવસ સુધી કરી એવી જ રીતે માતાજીની પૂજા કરવાની છે. પછી આપણે સાંઢળી છે તે એક ત્રાંબાના તાસમાં લઈ લેવાની છે, અને શ્રીફળ પણ તે ત્રાંબાના તાસમાં મૂકી અને કળશ પણ ત્રાંબાના તાસમાં આપણે મૂકી દેવાનું છે. આપણે પૂજાની જેટલી પણ સામગ્રી આપણે જે પાટલા ઉપર હોય તે બધી જ આપણે આ તાસમાં મૂકી દેવાની છે. અને તમારા નજીકમાં નદી કે તળાવ જે પણ હોય ત્યાં તમારે જવાનું છે. ત્યાં જઈ સૌપ્રથમ તમારે તાસ નીચે મૂકી અને ઘીનો દીવો પ્રગટાવવાનો છે, અને ત્યાં આરતી કરી અને પછી પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક દશા માતાની મૂર્તિને આપણે જળમાં પધરાવવાની છે. પરંતુ તમારે યાદ રાખવાનું કે તે જળ સ્વસ્થ હોવું જોઈએ, અને જે આપણે કળશમાં પાણી છે તે પાણી પણ આપણે તે તળાવ અથવા તો નદીમાં રેડી દેવાનું, અને શ્રીફળ પછી તમારે ઘરે લાવવાનું છે. ઘરે લાવી અને આ શ્રીફળ તમારે વધેરી દેવાનું છે, અને તેનો પ્રસાદ તમારા કુટુંબીજનો અને આડોશી પાડોશીને વહેંચી દેવાનો છે. આ વ્રત આપણે 5 વર્ષ સુધી કરવામાં આવે છે. 5 વર્ષ પછી આપણે આ વ્રતનું ઉજવણું કરવાનું છે. ઉજવણામાં આપણે રૂપાની અથવા તો સોનાની સાંઢળી અથવા તો પંચધાતુની સાંઢળી બનાવીને કોઈ યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવાની છે. આ વ્રતમાં આપણે 10 ગોયણી કરવામાં આવે છે. અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય તેને આપણે ગોયણી કરી અને આપણા ઘરે જમવા માટે આમંત્રણ આપવાનું, અને આ 10 ગોયણી આપણા ઘરે જમવા આવે સૌપ્રથમ તેમને કંકુથી તિલક કરવાનો અને ચોખા લગાવવાના. પછી આપણે જે પણ કંઈ બનાવ્યું હોય તે તેમને જમાડવાના, પૂર્ણ ભાવથી આપણે તેમને જમાડવાની છે. જમ્યા પછી આપણને જે પણ દક્ષિણા તેમને મળે તે આપવાની છે. તમે કંઈ પણ વસ્તુ આપી શકો છો. સૌભાગ્યવતીની આપણે કોઈ પણ નિશાની હોય તે આપી શકીએ છીએ. કંકોની ડબ્બી છે, ચાંદલાનું પેકેટ છે, બંગડી છે, સાડી છે, અથવા તો કોઈ તમે વાસણ પણ આપી શકો છો. આ વ્રત તમે 5 વર્ષ કરી શકો છો, 10 વર્ષ કરી શકો છો, 11 વર્ષ અથવા તો 21 વર્ષ સુધી આ વ્રત આપણે કરવામાં આવે છે. તમારી ઈચ્છા હોય એટલા વર્ષ તમે આ વ્રત કરી શકો છો. એકવાર 5 વર્ષ થઈ ગયા પછી તમે વ્રતનું ઉજવણું કર્યું, પછી તમને થયું કે આપણે વ્રત ફરીથી કરવું છે તો ફરીથી તમે વ્રત કરી શકો છો, પણ ફરીથી તમારે ઉજવણાની જરૂર નથી. આ વ્રતમાં આપણે એકવાર ઉજવણું કરીએ એટલે બધું જ આવી જાય છે, બીજી વાર ઉજવણાની જરૂર પડતી નથી. દશા માતાનું વ્રત બેવડીને કરવામાં આવે છે. બેવડીને એટલે કે આપણે 5 વર્ષ વ્રત કર્યું પછી આપણે વ્રતનું ઉજવણું કર્યું, પછી 1 વર્ષ વચ્ચે છોડી દેવાનું, પછી પાછા 5 વર્ષ કરવાના. આવી રીતે વ્રત કરીએ એટલે આપણે તેને એમ કહ્યું કહેવાય કે આપણે આ વ્રત બેવડ્યું. આવી રીતે આપણે દશા માતાની ઘરે સ્થાપના પૂજા કરી શકીએ છીએ. વ્રતનું ઉજવણું પણ મેં તમને કહ્યું એવી રીતે તમે કરી શકો છો. અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. બોલો દશા માતાની જય.